હાલો મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે આપણે બોરમાં હસ્તીના દંડા આવે એની માટે બનાવવાનો છે. આપણે કામ ચાલુ છે દંડો બનાવવાનું. સૌપ્રથમ તો પહેલાં અહીંયા કણે મશીનમાંથી રસ ઓગાળવામાં આવે છે અને એથી પછી દંડ આમાં ચડાવવામાં આવે છે. આમાં ઠંડુ પાણી હોય છે. ઠંડા પાણીમાં થઈને આ બાજુ થઈને આ મશીન જોઈને અહીંયા કણે દંડો બનીને કમ્પ્લીટ નીકળી જાય છે બહાર. અને એથી આગળ પછી જો કહેવામાં આવે વાત કરવામાં તો ઠંડા પાણીના ફુવારા હોય છે કાચની પેટીમાં, એના હોવારી લાઈને કાઢવામાં આવે છે અને એની માટે ફુવારેથી પાણીની ઠંડા પાણીનો સ્પ્રે મારવાનો આવે એટલે લાઈન ઠંડી પડી જાય. અને સ્પ્રે પૂરો થાય પછી આ બાજુ ગરડીમાંથી થઈને લાઈન સીધી જ આ બાજુ નીકળે છે. અને કમ્પ્લીટ થઈને પછી આ જે આપણે મીટરના નંબર જે આવે લખેલા સફેદ કલરના, એ જો આ મશીનવાળા થાય છે મિત્રો. અહીંયા ધીમે ધીમે મશીન હાલતું હોય છે. મીટરના માપેથી એના નંબર પડતા જાય છે. ખાસ કરીને એમાં ધોળી પટ્ટી હોય છે અને એ પટ્ટીમાંથી સાપ મારતા જાય છે. એટલે મશીન દ્વારા થાય છે. એમાં કંઈ જ કોઈ લોકોનું કરવું નથી પડતું. સેટિંગ કરીને મૂકી દે એટલે હાલ્યું જાય. અને પછી રોલમાં લાઈનને ગોળ શેપ આપવા માટે પૂરેપૂરું દબાવવામાં આવે છે ત્યાં આગળ. અને આ બાજુ થઈને દંડો કમ્પ્લીટ થઈને બહાર તૈયાર થઈ જાય છે. અને પછી આ બાજુ એક લોખંડનો ચરખો હોય છે. એ ચરખા માટે જેમ લાઈન બનતી જાય એમ ચરખા માટે ફેરવતા જાય ચરખો અને ફિટિંગ લાઈન થતી જાય ત્યાં. એમ કરી અને ગોળ દંડો બનાવી નાખે છે. અને જ્યાં આમાં પટ્ટામાં થઈ લાઈન નીકળે એટલે ગોળ શેપ પૂરેપૂરો મળી જાય છે. અને ખાસ કરીને તો આ નંબરનું મીટરનું છે ને એનું સેટિંગ જોરદાર છે. 1 મીટરે ઓટોમેટિક નંબર પડી જાય છે. જુઓ તમે દેખાઈ રહ્યું છે ને, મીટર થાય પૂરું એટલે ફરીને નંબર પડવાનું ચાલુ થાય. ખાસ કરીને આપણે જો આ લાઈન આપણા માટે જ બનાવી છે. ચાલુ છે આપણે લાઈન બનાવવાનું કામકાજ, રાજકોટનું છે. અને આ નંબર પડે એ ખાસ જોવા માટે આપણે આગળ ઊભું રહ્યું એટલે દેખાઈ રહેશે. અને આ ઠંડુ પાણી એટલું હોય છે કે ફ્રીજ જેવું પાણી હોય, પ્રેશર મારે છે. અને આ છે દાણા, જે લાઈન બને છે રસ ઓગાળવામાં આવે છે એ આ દાણા છે. એને આ ભૂંગળાવાળા મશીનમાં ચડાવો ઓટોમેટિક. જો અને એ દાણા ઓગળી જાય ઓટોમેટિક માલકે જાય. અને ઓટોમેટિક જે દંડો બને છે આપણે લાઈનનો, એમાં મશીનમાં આમાં ઓગળે છે અને ઓટોમેટિક અહીંયાથી નીકળે છે રસ. અને આ પેટીમાં ઓટોમેટિક એને ચડાવી દે એટલે એ દંડાનો શેપ મળી જાય એને ઓટોમેટિક. એટલે આમાં દંડો બનાવવામાં કંઈ જ ભૂલ નથી બહુ. આવી રીતે જો ફુવારાથી ઠંડુ કરવામાં આવે છે. આપણે આજે આપણા માટે બનાવ્યો છે આ દંડો, ખાસ રાજકોટ જઈને કોબરા, વેસ્ટર્ન કોબરાનો છે. જો આપણે આ વિડીયો પણ બનાવ્યો હતો આજે એટલા માટે. આમાં તો ફૂલ ઠંડુ પાણી હોય છે. અને આ મશીનવાળા વગાડવામાં આવે છે રસ. અને જે આ દાણા તમને